સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્ય કક્ષાની જ્યારે પોરબંદરમાં થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંબોધન કરી રહ્યા છે। સીધા જઈએ છે ત્યાં। સ્વતંત્રતાના પાયાના પથ્થર અને મુઠ્ઠી ઉંચેરા મહામાનવ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। સત્ય અને અહિંસાનો સંદેશો વિશ્વભરમાં ગુંતો કરનાર મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં સ્વતંત્રતાની લાંબી અને અહિંસક લડત લડીને બ્રિટિશ શાસનમાંથી દેશ મુક્ત થયો। જેમના ત્યાગ, તપસ્યા, બલિદાન અને સમર્પણને પરિણામે આપણને આઝાદી મળી છે તેવા નામી અનામી અનેક શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓને પૂજ્ય બાપુની જન્મભૂમિ પરથી નતમસ્તક વંદન કરું છું। અંગ્રેજોની હકુમતમાંથી મુક્ત થવા માટે સ્વરાજ મેળવવાના જનજુવાળને આઝાદીની લડત માટે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને લોહ પુરુષ સરદાર પટેલે પ્રેરણા આપી હતી। દુનિયાના કોઈ દેશ ન ચલાવી હોય એવી અહિંસક લડતથી બ્રિટિશ શાસનના જુલ્મો સામે જીગ જીલીને ભારતે 1947ની 15મી ઓગસ્ટે આઝાદી મેળવી। આન બાન શાનથી આપણો તિરંગો લહેરાવીને દેશવાસીઓએ આઝાદ ભારતીય નાગરિક તરીકેનું ગૌરવ મેળવ્યું। આ તિરંગા ઝંડાના 3 રંગો વિશ્વને ભારતની આગવી ઓળખ આપે છે। કેસરી એ આપણી સુરવીરતા, સાહસનું ખમીર ઝળકાવે છે, તો સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતીક છે। લીલો રંગ પર્યાવરણ પ્રિય અને હરિત ક્રાંતિનો રંગ છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટેની પ્રેરણા આપનારું ચાલક બળ છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્યમાં પલટાવવાનું નેતૃત્વ પણ ગુજરાતની ધરતીના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। સ્વતંત્રતાના 79માં પર્વ અવસરે જન જનમાં રાષ્ટ્ર ચેતના જગાવવા અને સ્વચ્છતા માટે સૌમાં સ્વયંભૂ જાગૃતિ લાવવા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રાષ્ટ્રભક્તિમય વાતાવરણમાં લોક ભાગીદારીથી ઉજવાયું છે। આ વર્ષનું સ્વાતંત્ર્ય પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે 4 મહત્વપૂર્ણ ઉજવણી આ અમૃતકાળમાં દેશમાં થઈ રહી છે। લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, આપણા બંધારણના અંગીકરણના 75 વર્ષ અને સુશાસનના પ્રેરણા સ્ત્રોત સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી વાજપેયીની જન્મ શતાબ્દી। આ ઉજવણીઓ આપણને સૌને દેશ માટે સદા કર્તવ્યરત રહેવાની અને રાષ્ટ્રહિતને સમર્પિત રહેવાની પ્રેરણા આપનારા અવસરો છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને એકતાના તાંતણે ગૂંથીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે। રાષ્ટ્રહિત પ્રથમની પ્રતિબદ્ધતા સાથે દેશની એકતા, અખંડિતતા વડાપ્રધાનશ્રીની ટોપ પ્રાયોરિટી છે। આતંકવાદ કે દેશની સુરક્ષા સલામતી સામેનો કોઈ કાંકરી ચાળો ભારતની ધરતી પર ચાલશે નહીં તેવો સ્પષ્ટ સંકેત ઓપરેશન સિંદૂરની સફળતાથી વડાપ્રધાનશ્રીએ આપી દીધો છે। આઝાદીના દશકો પછી ભારત હવે દેશમાં વિકસેલી સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી આત્મનિર્ભર બન્યું છે। વડાપ્રધાનશ્રી સ્પષ્ટપણે માને છે કે આત્મનિર્ભર ભારત માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે, જન આંદોલન છે। દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને દેશની પ્રગતિમાં ભાગીદાર બને અને પોતાના પગભર ઊભા રહેવા, દરેક ક્ષેત્રમાં નવીનતા લાવવા અને દુનિયા સાથે પોતાની શક્તિ વહેંચવા માટે આત્મનિર્ભર ભારતનું અભિયાન મહત્વપૂર્ણ છે। વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો, MSME, કૃષિ, ગ્રામ્ય અર્થતંત્ર, સ્ટાર્ટઅપ, આયુર્વેદ, યોગા, હસ્તકલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે।
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું સાચું આત્મનિર્ભર ભારત બનાવવા માટે દરેક વ્યક્તિની સહિયારી નૈતિક જવાબદારી છે. દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક વ્યવસાય ગુણવત્તા અને સ્થિરતાને અનિવાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક નવીનતા લાવનાર સૌ પ્રથમ ભારતના હિતમાં વિચારશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક ખેડૂત સસ્ટેનેબલ ખેતી અપનાવશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક નાગરિક પોતાને આત્મનિર્ભર બનાવીને રાજ્ય દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ આ સ્વતંત્ર પર્વે લેવા આહવાન કરું છું. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં દેશના અમૃતકાળમાં નવા ભારતનું ને આત્મનિર્ભર ભારતનું નિર્માણ વધુ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમના ત્રીજા કાર્યકાળ મોદી 3.0 વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ભારતે મક્કમ કદમ માંડ્યા છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2 દાયકા કરતાં વધુ સમયથી મળતો રહ્યો છે. ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. તેના પાયામાં આદરણીય મોદી સાહેબે સર્વગ્રાહી વિકાસની ઇમારતનું જન સહયોગથી કરેલું નિર્માણ છે. વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો જે પાયો નવો અધ્યાય પાછલા 11 વર્ષમાં સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શરૂ કર્યો છે તે હવે જન જનનો મંત્ર બન્યો છે. છેવાડાના ગરીબ, વંચિત, અંત્યોદયને કેન્દ્રમાં રાખીને કલ્યાણ યોજનાઓ બને છે અને સફળતાપૂર્વક લક્ષ્ય પણ સિદ્ધ કરે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસ તથા આર્થિક ઉન્નતિથી તકોનો લાભ સૌને સરળતાથી મળે તે રાજ્ય સરકારે ટીમવર્કથી સુનિશ્ચિત કર્યું છે. સૌને પાકા આવાસ પૂરા પાડવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે શહેરી અને ગ્રામીણ બે મળીને અત્યાર સુધીના 11 લાખ પાકા આવાસો લાભાર્થીઓને પૂરા પાડ્યા છે. પાકા સુવિધાયુક્ત આવાસ સાથેના લોકોના આરોગ્યની સાર સંભાળ અને આરોગ્યની સુખાકારીની નેમ પણ આપણે પાર પાડી રહ્યા છીએ. રાજ્યના ગ્રામીણ અને છેવાડાના વિસ્તાર સુધી 10,000થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું નેટવર્ક વિસ્તર્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 2,90,00,000 લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે. ટીબી મુક્ત ગુજરાત અને મેદેસ્વાતીમાંથી મુક્તિ માટે પણ સરકાર જન સહયોગથી સઘન ઝુંબેશ ચલાવી રહી છે. ગરીબો, વંચિતો, જરૂરિયાતમંદ પરિવારના આહારની પણ દરકાર આપણી સરકારે લીધી છે. 76 લાખ અંત્યોદય પરિવારના 3,26,00,000 લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ અપાય છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેના મુખ્ય આધાર જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિને ગણાવ્યા છે. ગુજરાતે પણ આ 4 પિલ્લરના સશક્તિકરણ માટે અનેક આયામો ઉપાડ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનતી યોજનાઓના લાભ 100% તેમને મળે તે માટે સેચ્યુરેશન એપ્રોચ અને જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા છે. આપણે આ વર્ષે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવી રહ્યા છે. આદિજાતિઓના સર્વગ્રાહી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટેની વન બંધુ કલ્યાણ યોજના 2માં આ વર્ષના બજેટમાં રાજ્યના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી ₹30,121 કરોડની રકમ ફાળવી છે. છેલ્લા 10 વર્ષમાં આદિજાતિના બાળકોના ઉચ્ચ શિક્ષણ સહિતના અભ્યાસ માટે 4300 કરોડ રૂપિયાથી વધુ શિષ્યવૃત્તિની સહાય આ ડબલ એન્જિન સરકારે આપી છે. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી મહાઅભિયાન PM જનમનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી પણ અમલી બનાવી છે. રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા 5 વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેસિટી
સેન્ટર પોલિસી બનાવી છે. હવે આપણા યુવાનો જોબ સિકરનીમાંથી જોબ ગીવર બની રહ્યા છે. યુવાનોના રોજગારીની સાથે બાળકોના અભ્યાસ અને પોષણની ચિંતા પણ સરકારે કરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા પઢાઈ બી પોષણ બીના સૂત્રને સાકાર કરીને બાળકોને પૂરક પોષણ આહારની પહેલ ગુજરાતે કરી છે. દરરોજ 35 લાખથી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી શાળા પ્રવેશોની સફળતાના પગલે નમો લક્ષ્મીમાં 10,50,000 દીકરીઓને અત્યાર સુધીમાં સહાય આપી છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ મેઘાવી બાળકોને વધારાના પ્રોત્સાહન રૂપે 30,000થી વધુ બાળકોને 16 કરોડથી વધુ રકમ ચૂકવાઈ છે. અન્નદાતા ખેડૂતોના હિતને પણ અગ્રતા આપી છે. ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી એમ બીજથી બજાર સુધી હરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે. પોરબંદર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમાર ફક્ત બોટ ધારકોને ડીઝલ વેટ રાહતની રકમ ઝડપી, પારદર્શી અને પેપરલેસ માધ્યમથી મળે તે માટે ડીબીટીનો લાભ આપીએ છીએ. એ માટે આ વર્ષે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સમાજનો 50% હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર આયોજનો કર્યા છે. રોજગારીના સર્જનમાં નારી શક્તિની ભાગીદારી 42% છે, તે 2047 સુધીમાં 75% સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. 5 લાખ બહેનો લખપતિ દીદી બનીને ઘર પરિવારને આર્થિક આધાર પૂરો પાડે છે. એટલું જ નહીં, મહિલા દૂધ મંડળીઓમાં 21%ના વધારા સાથે તેની આવક 9,000 કરોડને પાર કરી ગઈ છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રગતિ અને વિકાસ સાધ્યો છે. ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 12 નવા હાઈ સ્પીડ કોરિડોર તેમજ 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીપાવા રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું આયોજન છે. અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેને પણ આવનારા દિવસોમાં વિકસાવવાના છે. એજ્યુકેશન, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કનેક્ટિવિટી અને રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવા અનેકવિધ ક્ષેત્રોમાં ગુજરાત દેશ માટે દિશાદર્શક બન્યું છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં તો 4 લાખથી વધુ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપીને ગુજરાત દેશભરમાં ટોચના સ્થાને છે. ગુજરાત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં પણ લીડ રહી રહ્યું છે. આપણે સ્પેસ ટેક પોલિસી પણ જાહેર કરી છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ભૂમિકા પણ મહત્વની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્ર બની રહ્યા છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે. રાજ્ય સરકારે કુલ 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે. આપણે નીતિ આયોગની મદદથી સુરતના આસપાસના વિસ્તારોમાં સ્ટ્રેટેજિક રિજિયન ડેવલપમેન્ટ માટે સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતના અન્ય ક્ષેત્રના વિકાસ માટે પણ આવો માસ્ટર પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રિજિયનલ સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે, જેના માટે હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અને કચ્છ માટે રિજિયનલ ઇકોનોમી પ્લાન બનાવવામાં આવી રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી ગુજરાત વિશ્વના ઉદ્યોગ માટે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. હવે આપણે આવનાર દિવસોમાં રિજિયનલ વાઇબ્રન્ટ સમિટના આયોજનથી પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ પણ વેગ બનતો બનશે. આપણે રાજ્યમાં વિકાસના કામો માટે નાણાકીય વ્યવસ્થાપન એટલું સુદૃઢ કર્યું છે કે વિકાસ માટે ક્યારેય નાણાંની તંગી પડતી નથી. રાજ્યના બજેટમાં પણ ઉત્તરોત્તર વધારો કરતા જઈએ છીએ. આ વર્ષે રૂપિયા
1.70 લાખ કરોડનું બજેટ આપ્યું છે. સામાજિક સેવા ક્ષેત્ર માટે બજેટની 35% રકમ ફાળવી છે. રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવામાં આ વર્ષે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે. આવનાર સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની આપણા શહેરો કરવાના છે. આ માટે આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ. સ્પોર્ટ્સ ફોર ઓલના મંત્રને સાકાર કરવા ગાંધીનગરમાં ₹317 કરોડના ખર્ચે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર આકાર પામી રહ્યું છે. આ સેન્ટરમાં પેરા એથ્લેટિક્સને વિશ્વ કક્ષાની તાલીમ આપવામાં આવશે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું સંતુલન જાળવીને ગુજરાતના બહુમુખી આર્થિક વિકાસ કર્યો છે. આ વિકાસના પાયામાં મજબૂત કાયદો અને વ્યવસ્થા છે. ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ડર ઊભો કરીને રાજ્ય સરકારે નાગરિકોની સુરક્ષા અને શાંતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાય છે. આ નિર્ણયોમાં કલમ 370 નાબૂદી, ટ્રિપલ તલાકનો અંત અને નવી શિક્ષણ નીતિનો અમલ જેવી સિદ્ધિઓ સામેલ છે. આ દિશામાં એક વધુ મહત્વપૂર્ણ કદમ એ છે કે ગુલામીના પ્રતીક્ષામાં બ્રિટિશ સમયના જૂના કાયદાઓનો અંત લાવીને નવા ફોજદારી કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતે આ નવા કાયદાઓના અમલીકરણમાં પણ દેશમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેના સકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે. આજે ગુજરાત નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વ્યક્તિ દીઠ 1.96 લાખ સાથે દેશભરમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર, દરેકે વિકાસ દરેક સુધી પહોંચે એવી હોલિસ્ટિક ડેવલપમેન્ટની આપણી નેમ છે. આ માટે આયોજનબદ્ધ શહેરી વિકાસને વધુ વેગ આપવા અને ગ્રામીણ વિસ્તારોને વધુ શહેરો જેવી સુવિધા આપવા સહિતની કેટલીક નવી યોજનાઓ આજે જાહેર કરીએ છીએ. શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના પણ સુનિયોજિત વિકાસ માટે 100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવામાં આવશે. 1 લાખ સુધીની વસ્તી ધરાવતા 55 નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તાર માટે પણ આવી GIS બેઝડ વિકાસ યોજના બનશે. રાજ્યમાં થઈ રહેલા વિરત વિકાસને કારણે શહેરીકરણ પણ વધ્યું છે. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારનું પણ વેલ પ્લાન ડેવલપમેન્ટ થાય એવો વડાપ્રધાનશ્રીનો હંમેશા અભિગમ રહ્યો છે. ગુજરાતમાં એ અભિગમને સાકાર કરવા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરવામાં આવશે. તાલુકા મુખ્ય મથક હોય, નગરપાલિકામાં ભળી ન હોય એવી ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ₹100 કરોડના પ્રાવધાન સાથે 5 વર્ષ માટે આ યોજના શરૂ કરી રહ્યા છે. શહેરોમાં વધતી જતી વસ્તીના કારણે મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકોનો શહેરો તરફથી ગામોમાં આવતા પ્રેરાય તેવો આ યોજનાનો ઉદ્દેશ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને લગતા અને માળખાગત સુવિધાઓને સ્પર્શતા કામોનો આ યોજનામાં સમાવેશ કરાશે. આપણું ગુજરાત 1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને વિકાસની યાત્રાનો પ્રારંભ થયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની એક વિકાસ યાત્રાને 21મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને નવો વેગ મળ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું અને સ્વર્ણિમ સંકલ્પો સાકાર થયા છે. ગૌરવવંતા ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે. આ માટે એજન્ડા 2035 આપણે લાવી રહ્યા છીએ. આ એજન્ડા સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 હોલ ઓફ ધ ગવર્મેન્ટ અભિગમ સાથે દિશાસૂચક બનશે. આ ફ્રેમવર્કમાં રાજ્યવ્યાપી આંતર માળખાકીય સુવિધાઓનું સુદૃઢીકરણ, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવા, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકોસિસ્ટમ તૈયાર કરવી, નવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા,
સહિતના પાસાઓને આવરી લેવામાં આવશે. આજે 79મા સ્વાતંત્ર્ય દિવસે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે 2047માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં વિકસિત ભારત 2047નું તેમજ આત્મનિર્ભર અને ઉન્નત ભારતનું વિઝન વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. આ વિઝનને અનુરૂપ રહીને આપણે 5G ગુજરાત બનાવવાની દિશા પણ આગળ વધ્યા છે. ગરવી ગુજરાત, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર, પ્રવાસન અને ભૂકંપ પુનઃનિર્માણના સ્મૃતિવનને વૈશ્વિક ઓળખ અપાવી છે. ગુણવંતુ ગુજરાત, ગુજરાતના નાગરિકોનું જીવન ગુણવત્તાયુક્ત બને તે માટે અર્નિંગ વેલ અને લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કર્યો છે. ગ્રીન ગુજરાત બનાવવા ગુજરાતે ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જી તથા PM સૂર્ય ઘર મુફત વીજળી યોજનામાં લીડ લીધી છે. ગ્લોબલ ગુજરાત વેપારી રાજ્યમાંથી હવે વાઇબ્રન્ટ સમિટના પરિણામે ઉદ્યોગ અને આવનાર સમયની ટેકનોલોજી માટે ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું છે. ગતિશીલ ગુજરાતના વિકાસના માર્ગો અવિરત ગતિશીલ રહે તે માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર, નમોશક્તિ એક્સપ્રેસવે, રેલ અને મેટ્રોનું નેટવર્ક વિકસાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને પણ આપણે ગુજરાતમાં સરકારી સેવામાં સરળતા અને સુગમતા સાથે જનજનની સહભાગિતાથી લોકોનું સશક્તિકરણ અને સુરક્ષા સાથેનું આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વિકસિત ભારત માટે તેમણે વિકાસ સાથે પર્યાવરણ સંતુલનને પણ પ્રાથમિકતા આપવાની પણ પ્રેરણા આપી છે. આપણી રોજિંદી જીવનશૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા મિશન લાઈફનો વિચાર આપ્યો છે. ધરતી માતાને હરિયાળી બનાવવા માટે ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે રક્ષણ મેળવવા માટે એક પેડ માં કે નામ, વરસાદી પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ સંચય માટે કેચ ધ રેન અને અમૃત સરોવરનું નિર્માણ, માનવ જીવન અને જમીન બેયના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવીએ. અત્યારે જન્માષ્ટમીના તહેવારો ચાલે છે. આપણે સૌ તહેવારોની ખરીદીમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીએ. સ્વદેશીને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ પ્રમોટ કરીએ. સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતું હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈએ. 79મા સ્વાતંત્ર્ય પર્વે પોરબંદરની આ ઐતિહાસિક ધરતી પરથી આપણે સૌ ગુજરાતીઓ સંકલ્પ લઈએ એજન્ડા 2035 સુધી સમૃદ્ધ રાજ્ય, સ્વર્થ નાગરિક બનવા માટે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લઈને ગુજરાતને સર્વોત્તમ બનાવીશું. ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.